અને એના દીકરા હીરાદાસ બાપુ અને હીરાદાસ બાપુ દીકરા બજરંગદાસ બાપુ. બાપુનું નામ ભક્તિરામ હતું. અચ્છા. હા ભક્તિરામ. બાપુનું નામ ભક્તિરામ હતું. અને બજરંગદાસ બાપુ આ જગ્યાએ જે અમે બેઠા છીએ એ જગ્યાની અંદર બાપા 16 વર્ષ રહ્યા. 16 વર્ષ. હા 16 વર્ષ. સૌ દર્શક મિત્રોનું ફરીવાર એક નવા વિડીયોમાં સ્વાગત છે. સૌ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને બાપા સીતારામ. મિત્રો, આમ તો બગદાણામાં ખૂબ જ ભવ્ય એવું બજરંગદાસ બાપાનું મંદિર આવેલું છે. પછી ગુજરાતનું કોઈ નાનું ગામ હોય કે મોટું ગામ, ને બાપાની નાની એવી મઢુલી કે નાનો એવો ઓટો જરૂર હશે. પણ આજે આપણે એક એવી જગ્યાએ પહોંચી ગયા છીએ જે જગ્યામાં બજરંગદાસ બાપુ રહેતા હતા, જે ગામનું નામ છે લાખણકા, જે ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં વલભીપુરની બાજુમાં આવેલું છે. દાદા બજરંગદાસ બાપા આ ગામમાં કેટલા સમય રહ્યા, આ ગામ સાથે દાદાનો શું ઇતિહાસ જોડાયેલો છે, તે દરેક બાબત આપણે વિડીયોમાં જાણીશું. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તેમજ આપ અમારી ચેનલ પર નવા છો, ભવિષ્યમાં આવા જ વિડીયો જોવા માગો છો, તો તે જ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, સાથે દર્શન કરીએ બજરંગદાસ બાપાના ગામ એવા લાખણકા ગામના, અને બાપા કઈ જગ્યાએ રહેતા હતા તે જગ્યાના પણ આપણે દર્શન કરીએ. ભાવનગર અમદાવાદ હાઈવેમાં વલભીપુરની બાજુમાં જ લાખણકા ગામ આવેલું છે. લાખણકા ગામ એટલે પૂજનીય બજરંગદાસ બાપાનું ગામ. અને આ લાખણકા ગામને ભાલ લાખણકા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આજે આપણે વિડીયોમાં બજરંગદાસ બાપા જે ઘરે રહેતા હતા તે ઘરના દર્શન કરવાના છીએ આપણે. હાલ આપણે લાખણકા ગામે છીએ અને તમે જોઈ રહ્યા છો તે બજરંગદાસ બાપાનું ઘર છે, જેના આપણે અમે અંદરથી દર્શન કરીએ. તો મિત્રો, હવે આપણે દર્શન કરી રહ્યા છીએ પૂજનીય બજરંગદાસ બાપા જે રહેતા હતા તે ઘરના, જે ઘરમાં આજે પણ દાદાના વંશજો રહે છે. આ ઘરનો અમુક ભાગ આજે પણ એવો ને એવો છે, જ્યારે અમુક ભાગમાં સુધારા વધારા કરવામાં આવ્યા છે. બજરંગદાસ બાપુ સાથે જગ્યા જોડાયેલી છે, તો બજરંગદાસ બાપુનું સ્થાનક કેમ ન હોય. જય હો દુખિયાના બેલી બાપા સીતારામ. સૌનું ભલું કરજો, સૌને સદબુદ્ધિ આપજો અને સૌને સારા આશીર્વાદ આપજો. તો ચાલો હવે આ જગ્યા વિશે વધુ આપણે બાપાના વંશજ પાસેથી જ જાણીએ. તો મિત્રો, હાલ આપણી સાથે પૂજનીય બજરંગદાસ બાપુના વંશજ એવા મનુ બાપુ છે, જે તેમના વારસદાર પણ કહી શકાય. હા. અને ખાસ તો હું તમારી પાસે જાણવા માગું છું કે ભાઈ આ ઐતિહાસિક જગ્યા છે કે આ જગ્યાએ એક સમયે પૂજનીય બજરંગદાસ બાપુ રહેતા હતા. હા રહેતા. અને ખાસ ઘણો બધો સમય તમે અહીંયા વિતાવ્યો છે. વિતાવ્યો. મારે ખાસ તમારી પાસે એ જાણવું છે કે એ જે કાંઈ ઇતિહાસ છે દાદાનો આ જગ્યા સાથે જોડાયેલો છે. હા. ક્યાં કેટલા સમય રહ્યા દાદા, અહીંયા શું શું કરતા, અને અહીંથી કઈ રીતના તે બગદાણા સુધી પહોંચ્યા. હા. ખાસ તો તમે મને જણાવો. હા. એમાં એવું છે કે આ બાપાનું વતન એટલે બાપાનું ગામ લાખણકા. અને બજરંગદાસ બાપુના બાપુ હીરાદાસ બાપુ, અને હીરાદાસ બાપુના બાપુ લક્ષ્મણદાસ બાપુ, અને લક્ષ્મણદાસ બાપુના બાપુ રામદાસ બાપુ, અને રામદાસ બાપુનું બાપુ આરતીદાસ બાપુ. હા આરતીદાસ બાપુ. આરતીદાસ બાપુ રાજસ્થાનની અંદર મેવાડ કરી મેવાસા ગામ આવ્યું. અને એ સમયની અંદરના દુષ્કાળના હિસાબે ગુજરાતમાં આવ્યા. અને ગુજરાતમાં આવીને આરતીદાસ બાપુ વલભીપુર ઉતર્યા. અને વલભીપુરની અંદર એ વખતે એને કંઈક સિટી હોય કે એવું કંઈક ફાવ્યું નહીં હોય, શેર ટાઈપ હોય, એટલે આરતીદાસ બાપુ અહીંયા લાખણકા આવ્યા. અને આરતીદાસ બાપુ લાખણકા આવ્યા. એના દીકરા રામદાસ બાપુ, એના દીકરા લક્ષ્મણદાસ બાપુ. અને આ હનુમાનજી જે રહે આપણે બાપા પૂજા કરતા, એ હનુમાનજી લક્ષ્મણદાસ બાપુએ સ્થાપના કરેલી. લક્ષ્મણદાસ બાપુએ. અને એના દીકરા હીરાદાસ બાપુ, અને હીરાદાસ બાપુ દીકરા બજરંગદાસ બાપુ. બાપુનું નામ ભક્તિરામ હતું. હા ભક્તિરામ. બાપુનું નામ ભક્તિરામ હતું. અને હીરાદાસ બાપુ અને શિવકુરબાએ રહેતા. અને બજરંગદાસ બાપુ આ જગ્યાએ જે અમે બેઠા છીએ એ જગ્યાની અંદર બાપા 16 વર્ષ રહ્યા. 16 વર્ષ. હા 16 વર્ષ. મિત્રો, તમે જોઈ રહ્યા છો તે હનુમાનજી બાપાના દાદાએ બેસાડેલા છે. હાલ જે હનુમાનજીનું સ્થાનક આપણે જોઈ રહ્યા છીએ એ બજરંગદાસ બાપુના પિતાજી અને હનુમાનજી બેસાડેલા છે. હા. બજરંગદાસ બાપુના બાપુ, એના બાપુ લક્ષ્મણદાસ બાપુ. અને એ લક્ષ્મણદાસ બાપુ રહેતા એ વખતે દેશી નળિયા હતા. અને આ રામજી મંદિર હતું. એટલે લક્ષ્મણદાસ બાપુ કે આરો મારો રામ સૂનો મને લાગે છે એમ. એટલે બાપા દાંત કાઢતા કાઢતા લક્ષ્મણદાસ બાપુ કે હા કે રામ સૂનો છે પણ કે હનુમાન વગેરે સૂનો છે એમ કરી અને હનુમાનજીના સ્થાપના લક્ષ્મણદાસ બાપુએ કરેલી. એ મારા બારોટના સોપડા લખાણ છે. અને કાળભૈરવ સ્થાપના શિવ મંદિરમાં કરી લક્ષ્મણદાસ બાપુએ. એના દીકરા હીરાદાસ બાપુ, એના દીકરા બજરંગદાસ બાપુ. બજરંગદાસ બાપુએ આ હનુમાનજીને 16 વર્ષ અહીંયા પૂજા કરી. બાળપણમાં જે ઊભો છું એ હનુમાનજીને બાપાએ 16 વર્ષ તપસ્યા કરેલી. બોલો બાપા સીતારામ. આ જગ્યા જૂની જે છે આટલી નીચે હતી, આટલી અધર ઉપાડેલી. અત્યારે બાંધકામ નવું થયું ને. હા.
તેમજ બાપુ હાલ જે આપણે જગ્યા જોઈ રહ્યા છીએ હા. કે ભાઈ આ જે ઓરડા છે અત્યારે તો આધુનિક યુગ પ્રમાણે થોડુંક નવીનીકરણમાં કર્યું છે હા, હા, કે ફેરફાર કરવામાં આવ્યો છે, પણ દાદા એક સમયે આ જગ્યાએ આ જ રૂમમાં રહેતા હતા. હા બાપા આ જગ્યાએ રહેતા અને એ વખતે બાપાએ રહેતા એ વખતે દેશી નળિયાવાળું મકાન હતું, દેશી જૂનું વાહડાવાળું. અને અત્યારે સમયના પ્રમાણે આપણે આ નવું બાંધકામ બનાવ્યું છે, પણ જે હું ઊભો છું એ જગ્યા પર બાપા હોળો રહ્યા બાપણ આ જગ્યાએ કાઢેલું બાપાએ. બાપુ હાલ આપણે જે મંદિરે છીએ એક સમયે દાદા અહીંયા પૂજા પાઠ કરતા હતા. હા બાપા બાળપણમાં રહેતા ને એ વખતે આ રામેશ્વર મહાદેવ છે ભોળાનાથનું મંદિર, બાપા બાળપણમાં ભોળાનાથની પૂજા કરતા. અને જે આગળ હું તમને જગ્યા બતાવું ને આ બાપા ધૂણી તાપતા, આ બાપા આ ભોળાનાથની પૂજા કરતા એ રહ્યા ચાલી બાળપણમાં. આ કાળભૈરવની સ્થાપના કરેલી લક્ષ્મણદા બાપુએ આ જગ્યા પર, એ આ કાળભૈરવ દાદા છે. બાપુ આ વડ સાથે પણ કંઈક ઇતિહાસ જોડાયેલો છે. હા આ વડ રહ્યો ને એ વખતે વડની નીચે બાપા રહેતા હતા, કુઈ હતી આ જગ્યા પર, અચ્છા કુઈ. અને અહીંયા બાપા ફરતા છાણા મૂકી અને ધૂણી તાપતા, અને આ કુઈ મેં બુરી ગઈ ને એટલે આ વડ રીપો છે બાપા નામ ઉપર. અને આ જગ્યાએ બાપા ધૂણી તાપતા બાળપણમાં હતા તારે રહેતા તારે એ આ જગ્યા ઓરિજિનલ. મિત્રો હવે ક્યારે ભાવનગર તરફ આવવાનું થાય તો વલભીપુરથી માત્ર 3 કિલોમીટર અંતરે જ ભાલ લાખણકા ગામનું આ ગામ છે, જ્યાં બજરંગદાસ બાપા રહેતા હતા અને આજે પણ તેમનું મકાન સ્થિત છે. અને ઘણી બધી રોચક જગ્યા છે જેનો ઇતિહાસ દાદા સાથે જોડાયેલો છે. તો ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં ક્યારે આવવાનું થાય તો એકવાર આ જગ્યાની મુલાકાત અવશ્ય લેજો, ખૂબ જ પવિત્ર જગ્યા છે. તેમજ અમારી ચેનલ પર નવા છો, ભવિષ્યમાં આવા જ વિડીયો જોવા માગો છો તો તે જ અમારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, જેથી અમારા નવા વિડીયો આપણને સરળતાથી મળી શકે. ફરી મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી સૌ કોઈને બાપા સીતારામ. સાહેબ તમે પણ દુખિયાના બેલી બાપા સીતારામના પરમ ભક્ત હો તો એકવાર ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં વલભીપુરની બાજુમાં આવેલા લાખણકા ગામની એકવાર મુલાકાત અવશ્ય લેજો. ખરેખર સરસ મજાની જગ્યા છે, મનને શાંતિ મળે, મનને પવિત્રતા મળે એવી જગ્યા છે. બાપા સીતારામ.